દ્વારકામાં હેન્ડ સેનિટાઈઝરના નામે નશાનો વેપાર ઝડપાયો છે। 7 જેટલા શખ્સો નશાનો કાળો કારોબાર ચલાવતા હતા। 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 આરોપી ફરાર છે। કફ સિરપ બાદ હેન્ડ સેનિટાઈઝરના નામે વેપાર શરૂ કર્યો હતો। અગાઉ કફ સિરપનો ગોરખધંધો ખુલ્લો પડતા નવો કિમિયો અપનાવ્યો। તપાસમાં કચ્છ, પોરબંદર, ભાવનગર, મુંબઈના સ્થાનિકોના નામ ખુલ્યા છે। પોલીસે ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાંથી 74 સેનિટાઈઝરની બોટલો કબજે કરી છે। ચોક્કસ બાતમી બાદ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। દુકાન ઉપર એવી બાતમી મળેલી હતી કે ત્યાં કેફી પીણું કોઈ પ્લાસ્ટિકની બોટલમાં પેક કરીને લોકોને વેચવામાં આવે છે, જે પ્રોહિબિટેડ આઇટમ હોઈ શકે છે। એવી પ્રાથમિક દ્રષ્ટિએ અમને ઇન્ફોર્મેશન મળતા ત્યાં અમે રેડ કરેલી અને ત્યાં અમે બોટલ્સ જપ્ત કરેલી હતી, જેમાં ઉપર એવું લખેલું હતું કે ફેથિક ગ્રીન એપલ હેન્ડ રબ અને એવી રીતે સેમ બીજી ફેથિક ઓરેન્જ હેન્ડ રબ એવી રીતે લખેલું હતું, જે અમને શંકાસ્પદ જણાતા અમે એને FSL ટેસ્ટિંગ માટે મોકલેલી બોટલને। એ ટેસ્ટિંગમાંથી અમને ખ્યાલ આવેલો કે તેમાં 56.3% અને એપ્રોક્સિમેટલી 57% જેવું એમાં આલ્કોહોલ કન્ટેન્ટ મળી આવેલું હતું। ટુપણી ગામના સૌદાસ કરશનભાઈ પોપણિયા, પછી ખંભાળિયા ગામના ચિરાગ લીલાધરભાઈ થોભાણી અને તેમજ ખંભાળિયા ગામના અન્ય અકરમ નઝીર બાનવા, આ ત્રણેયની આ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવેલી હતી, જેમાં ચિરાગ લીલાધર થોભાણી તેમજ અકરમ નઝીર બાનવા, જેમનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેમને અગાઉ પણ સિરપના જે કેસ થયેલા હતા તેમાં પણ એમનું ભાગીદારી સામેલ હતી। ત્યારબાદ આના બાકી રહેલા આરોપી જે છે લખધીરસિંહ કાળુભા જાડેજા, આયુર્વેદિક સિરપ કેસમાં અગાઉ અટક થઈ ચૂકેલા છે। ધર્મેશ ઉર્ફે રઘો ઉર્ફે મહારાજ પરસોત્તમભાઈ, એ કલ્યાણપુર તાલુકાના રહેવાસી છે। હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી, જે હાલ મુંબઈ સ્થાયી થયેલા છે, અને બ્રિજેશ ભાવેશભાઈ જાદવ, જે પોરબંદર જિલ્લાના છે। આ તમામ 4 આરોપીઓ હાલ ફરાર થઈ ગયેલ છે અને જેની શોધખોળ ચાલી રહેલ છે।